હે એવરીવન, આજે આપણે બનાવીશું પનીર ભુરજીની રેસીપી। તેની માટે મેં અહીંયા ઝીણા સમારેલા ડુંગળી, મરચાં અને શિમલા મિર્ચ લઈ લીધા છે, ટામેટાં અને 200 ગ્રામ જેટલું પનીર છીણીને રાખી દીધું છે। ત્યારબાદ મેં અહીંયા કઢાઈમાં 3 થી 4 ટોયલી જેટલું તેલ ગરમ કરવા રાખી દીધું। તેમાં હવે આપણે એડ કરીશું મરચાં અને શિમલા મિર્ચ। ત્યારબાદ આપણે તેમાં ડુંગળી એડ કરીશું, તેને પછી બરોબર મિક્સ કરી લઈશું બધી ડુંગળી એડ કરીને। પછી તેમાં આપણે આદુ લસણની પેસ્ટ એડ કરી લઈશું, અને ટામેટાં એડ કરી લઈશું। પછી તેને બરોબર આપણે મિક્સ કરી લઈશું અને ધાણા જીરું, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો તે આપણે બધું મેં મિક્સ કરીને જ રાખ્યો છે એકમાં, તેમાં આપણે પછી એડ કરી લઈશું। મસાલો એડ કરી દઈએ, પછી તેને બરોબર આપણે મિક્સ કરી લઈશું। અને એક અડધો કપ જેટલું આપણે તેમાં પાણી એડ કરીશું। પછી તેને ધીમી આંચે થવા દઈશું જ્યાં સુધી તેલ છૂટે નહીં ત્યાં સુધી। તમે જોઈ શકો છો મસ્ત મજાનું આપણું તેલ છૂટતું થઈ ગયું છે। હવે તેમાં 1 ચમચી જેટલું બટર એડ કરીશું અને જે છીણેલું પનીર છે આપણું એ બધું એડ કરી લઈશું। પછી તેને બરોબર મિક્સ કરી લઈશું અને 2 મિનિટ માટે થવા દઈશું। તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો। ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો। મળે એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।